एक ग्वाला आया है नवम की सुबह को, बाबा बाबा बधाई हो आपके यहाँ लाला भया है। બાબા નંદે પોતાના જમણા હાથમાં એક હોનાનું કડું પહેર્યું છે અને એમાં મણી જડેલો છે. આ મણી સ્વયં સર્પરાજે બાબા નંદને આપેલો. એ મણીને એક હોની એમાં મઢી અને કડું બનાવીને બાબાને અર્પણ કર્યો છે. પણ આજ ઠાકર ઘરે પધાર્યા એટલે બાબાનું નંદ બહુ આમ તો મન મોટું જ હતું બાપાનું, પણ આજે વધી ગયું. હાથમાંથી કડું કાઢીને આપી દીધું છે. ગોપીઓ આવીને બાબાને બધાઈ આપે. બાબા પોતાના ગળામાંથી નવલખો હાર કાઢી અને એને આપી દઈશ. વધામણી દેવાવાળા એક પછી એક આવ્યા છે. પછી બાબાની પાસે પોતાની પાસે એટલે પછી કીધું કે હવે ઓરડો ખોલી નાખો. નંદાલયમાં હવા ઓરડા હતા. કેટલા? 125. પ્રાયશઃ મોટા મોટા ઓરડાઓમાં દહીં, દૂધ, ઘી, છાશ, માખણ એક ઓરડામાં, સોનું એક ઓરડામાં, રૂપું એક ઓરડામાં, જૂનવાણી બધી વસ્તુઓ. પણ આજ બાબા નંદે કીધું કે જે હાથમાં આવે એ આપી દો ગોકુળવાસીઓને. આજે મારે કંઈ જોતું નથી, કારણ કે મારું હોનું તો મારા પારણામાં પોઢ્યું છે. મોટું મન થઈ ગયું છે મહારાજ. ભૂદેવ આવ્યા છે. ભૂદેવે આવીને કહ્યું, બાબા તમારે ત્યાં લાલો શું કામ આવ્યો તમને ખબર છે? કે નહીં. બાબા તમારે ત્યાં લાલો નહોતો એટલે એટલા દિવસથી હું અનુષ્ઠાન કરતો હતો સંતાન ગોપાલ વ્રતનું. એમ શું હોય એમાં ભૂદેવ? તો કે બાબા હું 4 વાગ્યાનો જાગી જાઉં અને ઠાકોરજીને મનાવું કે તમે અમારા બાબા નંદ અને મા યશોદાના ઘરે આવો. અમે લાલો કઈ તમારી હાટું નથી માંગ્યો, તો કે અમે લાલો અમારા માટે માંગ્યો છે કે અમારા આ રાજા અમારું એટલું બધું ધ્યાન રાખે, પણ અમારી પેઢીનું ધ્યાન રાખવાવાળા હવે વ્રજના રાજા કોઈ આવવા જોઈએ. બાબા અમે અમારા માટે લાલાની માગણી કરી છે. બાબા રાજી થયા. બોલો બોલો ભૂદેવ શું જોઈએ? તે કે ના બાબા કાંઈ જોતું નથી. અમે તો તમારા આમ તો ખંડિયા રાજા છો, પોતે ટેક્સ ભરે છે મથુરામાં, પણ આમ ખંડિયા રાજા. 9 લાખ ધેનું દૂજે છે. હવે 9 લાખ ધેનુનું ગોરસ કેટલું હોય? એ સમયમાં મોકલતા હતા બહાર. ખૂબ અઢળક સંપત્તિ છે. માંગો માંગો ભૂદેવ શું જોઈએ? નહીં બાપજી કાંઈ જોતું નથી. ભૂદેવને ઘરે હું વસ્તુનો અભાવ છે. બાબા નંદે તપાસ કરાવી. ખબર પડી દૂજાણું નથી. છોકરાઓ છાશ ખાય છે. હાથમાં જળની અંજળી ભરીને કીધું છે, ભૂદેવ સંકલ્પ ભણો, મારે તમને ગાયનું દાન દેવું છે. અને ભૂદેવ સંકલ્પ ભણવા લાગ્યા છે. ગાયોની સંખ્યા આવી ત્યારે ભૂદેવને કહે છે, ભૂદેવ 1.25 લાખ ગાયો તમને દાનમાં આપી. ભૂદેવ તો રાજી રાજી થઈ ગયા. એટલે પછી આગળ આગળ ભૂદેવ વાહે વાહે ગાયું, એની વાહે વાછળ્યું અને આખે આખું જાણે ગૌશાળાનું મંડળ, હાથમાં લાકડી ભૂદેવને. અને બ્રાહ્મણ શેરીમાં આવ્યા, પોતાના ખોરડે આવ્યા, પોતાના ઘરે આવ્યા. આવીને જ્યાં જોયું ગોરાણીમાં ખીજાણા, તમારું આવું ને આવું કામ. આ આટલી બધી ગાયું, આ બિઝનેસ કેદી ફેરવું હોય કે ભૂદેવમાંથી ગોવાળિયા કેદી થઈ ગયા? हरी सुनो तुम्हें मालूम है? बोले क्या? बाबा नंद के लालो भयो. बाबा नंद बहुत प्रसन्न हुए मेरे अनुष्ठान से. बाबा ने 1.25 लाख गाय हमें दान में दी है. महाराज नंद ने એટલો તો ખબર હશે ને કે ભાઈ આપણે અહીંયા હાચવશું ક્યાં? અરે તું ચિંતા કરમાં, 1.25 લાખ ગાયોને જેટલો ચારો જોઈ એટલું ગોચર દાનમાં આપ્યું છે.
બોલે એ વાત તો બરાબર, એને રાખવી ક્યાં, એના ભાગની જે ગૌશાળા છે તૈયાર, એ ગૌશાળા પણ દાનમાં આપી છે. તો દેવી કહેવા લાગ્યા, હે ભૂદેવ, બધી વાત સાચી, પણ આના વાહિંદા કરે કોણ? અને ત્યારે ભૂદેવને એમ લાગ્યું કે હવે મૂંઝાણા, એટલે એમ કીધું, ચિંતા કરો માં દેવી, આમાંથી અડધી ગાયું તમારા ભાઈને અહીંયા મોકલવાની છે. તે કે તો બરાબર. બોલો નારાયણ. કહેવાનો મારો સુર એટલો છે કે ઠાકોરજી પધાર્યા ને એટલે બધાના ઘરે આનંદ 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 છે મહારાજ.